ધુરંધર મૂવીના પીક ડિટેલિંગ બાય આદિત્ય ધારમાંથી ફ્રી થઈ ગયા હો તો એક વાત આપણે ગુજરાતી ફિલ્મ લાલોની પણ કરી લઈએ. પણ એટલું યાદ રાખો કે જે સારા પ્રેક્ષકો હોય ને એ ગુજરાતી ફિલ્મની સરખામણી હિન્દી સાથે ના કરે અને હિન્દી ફિલ્મોની સરખામણી હોલિવૂડની ફિલ્મો સાથે ના કરે, કેમ કે ત્રણેય ઇન્ડસ્ટ્રી પોતપોતાના ડોમેનમાં ચાલે છે. હવે ચા ગરમ હોવી જોઈએ અને શરબત ઠંડુ હોવું જોઈએ, બાકી છે તો બંને રિફ્રેશમેન્ટ ડ્રિંક જ ને. જો લાલો ફિલ્મની વાત કરીએ તો એમાં પણ ડાયરેક્ટર અંકિત સખિયાએ પીક ડિટેલિંગ જ કર્યું છે, જો તમે મૂવી જોયું હોય અને ડિટેલિંગ પર ધ્યાન આપ્યું હોય તો. હવે આ ફિલ્મમાં બે મુખ્ય પાત્રો છે અને બંને મુખ્ય પાત્રોના નામ એક સરખા છે, લાલો. હવે તમે વિચારો કે અત્યાર સુધીમાં તમે જેટલા ગુજરાતી, હિન્દી કે અંગ્રેજી ફિલ્મો કે એ સિવાયની ફિલ્મો જોઈ હોય એમાં એવી ફિલ્મો કેટલી હતી કે જેમાં એક કરતાં વધુ મુખ્ય પાત્રો હોય એમના નામ એક સરખા હોય. કદાચ કોઈને સંજીવ કુમારની અંગુર ફિલ્મ યાદ આવે, પણ એ સિવાય તો કોઈ એવી ફિલ્મ તમને યાદ નહીં આવે કે જેમાં બે ત્રણ મુખ્ય પાત્રોના નામ એક સરખા હોય. તો શું લાગે ડાયરેક્ટરે શું વિચારીને આવું કર્યું હશે? તો આ જે ફિલ્મ છે ને એની જે મુખ્ય વાર્તા છે એ માણસ અને ઈશ્વર વચ્ચેનો સંવાદ છે, એટલે કે જીવ અને શિવ વચ્ચેની વાર્તા છે. અને આપણા જે ઉપનિષદો છે એમાં વળી વળીને કહેવામાં આવ્યું છે કે જીવ અને શિવ બંને એક જ છે. આપણું જે બૃહદારણ્યક ઉપનિષદ છે એમાં જે અહમ બ્રહ્માસ્મિ શબ્દો છે અને ચાંદોગ્ય ઉપનિષદ છે એમાં તત્વમસી શબ્દો છે. એનો અર્થ એ જ છે કે જીવ અને શિવ બંને એક જ છે, સર્જન અને સર્જક બંને એક જ છે, અલગ નથી. તો બસ આ મુદ્દાને ધ્યાનમાં રાખી અને ડાયરેક્ટરે ઈશ્વર અને જે માણસનું પાત્ર છે બંનેને એક સરખા નામ આપ્યા છે, લાલો. મજા આવી વાત સાંભળવાની? જો મજા આવી હોય તો હવે આ વિડીયો આગળ જોવાની જરૂર નથી, પણ જો મજા ના આવી હોય તો હવે પછી જે વાત કહેવાનો છું એમાં ગેરંટીથી મજા આવશે. કેમ કે મારા મતે આ ફિલ્મમાં ભગવાન શ્રી કૃષ્ણનું પાત્ર હતું જ નહીં. મનોવિજ્ઞાનમાં એક કોન્સેપ્ટ છે જેને થર્ડ મેન સિન્ડ્રોમ કહેવામાં આવે છે, કે જ્યારે આપણે મુસીબતમાં હોઈએ, ચિંતામાં હોઈએ, તણાવમાં હોઈએ અને ખાસ કરીને જ્યારે એકલા હોઈએ ને ત્યારે આપણું મગજ એક કાલ્પનિક પાત્રનું સર્જન કરી લે છે. અને આ પાત્ર મોટે ભાગે એમના સાથીદાર જેવું કે ગાર્ડિયન એન્જલ જેવું હોય છે, કે જે આપણે જે મુસીબતમાં હોઈએ એ મુસીબતમાં એ આપણને સાથ આપે છે, સલાહ સૂચન આપે છે, આવું આપણને લાગતું હોય છે. ખરેખર એવું કશું હોતું નથી, પણ આપણું મગજ એવું માની લે છે. હવે લાલો ફિલ્મોમાં જે રિક્ષા ડ્રાઈવર હતો ને એ બાળપણથી જ એક ધાર્મિક પરિવારમાંથી આવતો અને એ પોતે પણ ધાર્મિક વિધિઓમાં માનતો, એટલે એના મગજે જે કાલ્પનિક પાત્ર બનાવ્યું ને એ ઈશ્વરનું હતું અને એ કોઈ અલગ વ્યક્તિ તો હતો નહીં. તો રિક્ષા ડ્રાઈવર લાલોના મગજે એમના પાત્રને જે નામ આપ્યું એનું નામ પણ એમ જ હતું, લાલો. તો આ ડિટેલિંગ પણ પીક જ હતું ને. આમ તો હું ક્યારેય કહેતો નથી, પણ જો આ વિડીયોમાં તમને મજા આવી હોય તો આ વિડીયોને શેર કરો.